પગલે આઈ કુળદેવી મારી એક તો ઉતરેણ કરવા ગયો નીકળે છોકરાએ બૈડામ પોઠે માર્યો એક હારું નેટ પતંગ આવ્યો હાથમાં એ ફડવરાયું મારું બેટું મેં તો કહું લાવડો બાર ગામમાં જઈને ચોક લૂંટી લાવું 2-3 પતંગ હું લૂંટું જેવું પતંગ પકડ્યું તે ચીડાઈને 2-3 પોઠે ફળગાવી દીધો આવડા ટીણે થઈને મને બૈડામાં ફૂલ આવે એવો પોઠે છોડ્યા છે શું કરવું આના કરતા ગામમાં રહ્યો તોય ચોક શેડા પકડીને દોડી પકડો હવે આ તો બાર ગામમાં જો હવે છોકરા અડુઈ છે ના ગામના હોય તો ધોઈ નાખવું હમણે અને પેલો તો બાર મારા બેટા દે ખરી મને પોઠે માર્યો પછી ઉઠ્યો વળી કે ડોહાબા તમને માર્યો મી એટલે હું મારી યાર ઓ બૈડા મારા તોડિયા છે એ તો કહેતા નહીં વળી હા એટલે આ રઘુબા તો હુઈ ગયા છે હોય કણ રઘુબા લગભગ હારી ઉતરેણ મનાવી છે શું રઘુબા ઓ રઘુબા આવો બેહો ઘડી વાર બેહો હા ચોર્યું તમારે છે ઉતરેણજી હા ઉતરેણ તો જબરજસ્ત ચમ જબર એમ હા જબરજસ્ત શું બનાવ્યું તું ઉતરેણ ના દાડ હું તો હોય હતો જ નહીં ગામમાં હા તમે નતા જ ને યાર ગામમાં તમારે કેવી રીત અમાર તો જબરી રીન એવું પતંગ સડાય જ ખાલી લૂંટે જ તો હા લૂંટે જ કે સડાય તો એમ સડાયા તો લૂંટે તે ઘણું કર્યું કેના લૂંટ્યા હતા લૂંટવામાં તો શું વાત કરું કોઈને કહેતા ના તો એક વાત કહું હા કહો મારું ઓળશું હું તો બાર ગો વાયકર ના લૂંટ્યા હા. માર મલંગ કે જો ગામમાં લૂંટશે તો કોઈક લૂંટણીઓ કે હે તે બાર ગામમાં લૂંટવા જો પતંગ હા. તે નેટ તો મારું બેટું છોકરું આવીને મારા મને કે પતંગ પકડશે હા. અને મેં પતંગ પકડ્યું તું હા. અને આવતું બેન મારે તો બૈડામ ઝાપુટી ગોઠું અરે મને માતા ના પૈસ તો પતંગ ને છોડતું છે ને ભૂલથી તમને વાજી ગયું અલે હું પતંગ ને છોડે મારા બેટા પાડ્યો કે ભોઠે 2-3 બીજા વેટાડે ઉપર ને ઉપર હા એટલા બધા છોડ ઉપર ફેરથી છોડ્યા ઓય અને પછી પોતે મેં કીધું લે ચમ છોડ્યા કે બા હું તો પતંગ લૂંટવા આવ્યો તો આ તો તારે વર રાખવી પડે કોઈ કહેતા ના હો ને કે આ બુનું સવાલ છે. અને ભાઈ તમે તો બાર ગામમાં જઈને લૂંટ્યા મને એમ તો પડી છે એટલે જ મેં કીધું કે લૂંટ્યા તક ને હું તો ગામમાં રહ્યો તોય હારું હતું જો તમારી જેવા જોડે 2-3 પતંગ લાવું આમ કોઈ નાસિત નું કે ને કૂતરા માથે કોઈ કર્યું તું ધરામ ના એમ તો વહેલા હોય થી નીકળે ને હા. તાણે ખીચડી બનાવી ગયો તો હા અને પછી કરું એટલે અમાર બોરે રે ને ગરગુલિયા હા એને મેલે હતા તાણે મેં તો લેતા હા બધા ગરગુલિયા ભેગા કરીને ખીચડી ને દૂધ પાય હતું અને ગામમાં કોઈ લખાય જ પૈસા ગામમાં મારું ઓળશું લખાય છે પણ આલ્યા નહીં હાજીની વાત મળી ના હરખાજી ની વાત મને કોઈ નહીં મળે અલ્યા એટલી ઉંમરે હીરા લેબડા પર પતંગ ખડાઈ દીધું કે ઉવે આજ કે મારે લેવા સડવું છે પતંગ? મેં ના- હા પતંગ મેં કોઈ નસ સડો લે ચોક પડશો હા ના કે હું તો લાવું કે ઘણા લૂંટતો હું પતંગ કે આય હું ઉતારીને લાવું હજી કે હું કી ખરે કે હું તો કન્ટેનર દાડા ઉપર થી લાવતો કે લેબડા તો ફોરી વાત કહેવાય જીરા સડ્યા લેબડા ઉપર ઉવે હજી પતંગ કોર્યા હતું તેમ કઈ લેવા ગયા ને હા. એવા જ પગ લપસી જોય તો ઊંધા થઈ ગયા આખા ટોચું વેટાઈ રહ્યું ને ટોચા લીધે રહ્યા આખા ઊંધા ખરાઈ ગયા. માતાના લ્યા તારી એટલી ઉંમરે હવે લ્યા જવાય ભાઈ એટલે લેબડા પર ચડાય પતંગ માટે કલાક તો ખડાઈ રહ્યા અને આપણે જીસેબીન કોમ નહીં હેડતું ઉવે ઈ ભાઈને બોલાયો નેસ ને મેં તો બાપડો હીરો આવ્યો ને પછી જીસેબીન પાવડો અધર કર્યો અને પાવડા ઉતારીને લાયા કો અલ્યા એટલા કેટલા ગોડા માણસ છે પતંગ હવે એટલી ઉંમરે જો લેબડા પર ચડાયા તારે મેં તો ના પાડી હતી મને હા તમે જુઓ તો મને પોઠું ના પડો હા પણ હું એ ઉભા કહો ને કવમ થઈને દોડ્યો તો ને હા એટલે મને લાગે છોકરાને રીસડી શું તે એટલે મને પોઠો સોડે એને તો એને ખાવાની રોટલી બહુ ભાવતી છે હા અને પાછો હું ઉભા ગવામ દોડ્યો હું કહું પતંગ તો પકડું જ છે અને પકડ્યું કમ્પ્લેટ હા પણ તમે જુઓ તો ચીડે આવતા પેલું પોઠા સોડ અને પતંગ થઈ ગયો પછી ફળવરાવી કર નહીં કણ અરે તમે કયા ને એ એને છોકરાએ ઝાડું પાછું હાથ ઉપર છોડ્યું તો શું મારે તો હાથ લાલ ગુમ થઈ ગયા અલ્યા તો પતંગ ફાટી ગયું તમારે યાર લઈને મારે તો નાહી ના જાઓ? ઊંડની ઉતરીને હમ જ નથી આવી ના ના સાચી વાત જો ને તો પોઠા જ છોડ્યા છે મને તો સારું કર્યું તો થોડી હવે લૂંટવા ના જો ને કદી ના કોઈ દાડા ના જાઉં હવે લૂંટવા હવે ના જાતા હવે ના જાઉં હવે તો ઘર મોરે આવીને પતંગ પડશે ને તો તમે લેવા નહીં દો પણ ઈ હાચી વાત તમારી કેવી આ તો તમારા છોકરાએ પાસ વાળી દી પતંગ ની લાલ ના ના ઉતરેણ હારી જી મારી જ ના જી હા હવે કને મજા આવી. હા એટલે આવો ચમનજી આયા ચમનજી આવો હા બેહો 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 એવું છે અલ્યા મને લાગે છોકરાને કૂતરાના લાડવા ખવડાવ્યા શું ના એ તો દાદા ખાતા નહીં પણ જો ખાતા હોત તો મટી જાત એવું છે એવું આવે ઉવે તો ખવડાવો ના પણ જો સાટમાં પડ્યા હોય તો લાવજો 2-3 ઘરે ના એમ તો ના એવું ના ખવડાવે બાપડાને
એવું છે ચાલે યાર કૂતરાનું નામ કુળની બહુ ઉતરેણ ફરક જેવી રીતે તમારે પણ તો ઊંધિયું બનાવ્યું તું. છે. ઉલટીઓ છે ને બાપ રે, અલ્યા તો તમારે ઉતરેણ હારી જ નહીં જીવ અલ્યા, મેં બાપા બાજુમાં બધાને તો ખરાબ જ મને ઉતરેણ ખબર. જી છે ઓ, તાણે બધાની ઉતરેણ બગડી. મોટી બાજુમાં રહેતા જ પણ મને ખબર પણ નહીં. ખાવાનું બનાવ્યું તું. હે? ખાવાનું. અલ્યા પણ ઓછું ખાવું પડે પછી ઉલટીઓ જ થાય કાજો ખા ખા કરે છે. આ કરો તો ઉલટીઓ જ થાય ને નાણે અલ્યા, અટવા છે જ પછી ખા ખા તાણે કરીને પછી. જાય. પણ ઘરે બનાવ્યું તું ખાવા ઊંધિયું. ઘરે છું તો માતા ઘરે જતા તમે યાર સમજતા નહીં રઘુભાઈ. હું કહો ઘરે ઉતરેના દાડે આપણે ઊંધિયું બનાવ ના બનાવ. હા હા ઊંધિયું અલ્યા, ઊંધિયું ઉવે. મારા ઘેર બનાવ્યું. પેલી બધી વયની શાકભાજી એક કરવામાં આવે છે નીરુ બનાવી રહ્યું હા, હીરું. અલ્યા ચમનજી કોના મેં કદી અલ્યા ખાધું નહીં મને ના મારી થોડું જિંદગીમાં. પડ્યું છે ઘરે જોતા આવો, જોતા આવો. અલ્યા આકડો ના હતા ઘર ધણી હોય બેઠો છે હું શું કહું? અઢારો હા એટલે ઊંધિયું પાટી ગયો આમાં. આ હીરું આટલું ન હોય તો ઈ તો આમ બનાવવું પડે ને જેમ આપણે શાક રોટલી ખાઈએ છીએ ને હા એવી જ ને બનાયેલું હોય રહ્યું પણ શાક આટલું નહીં વધતું તો ના વધે પણ નહીં પાટી ગયું. પતી ગયું વાહણે ધોરાઈ જઈ તો લેટવા બહુ લેટવા છે, એકલા એકલા ખાઈ ગયા. આ બાપ બેટો તો બે લેટવા જ છીએ અમે હવે બાજુમાં બેઠા તોય ના સખાડી ના જાય. સખવડાયું હા એને કશું લવરાય જ ન હોય માટે ના, હવે કદી આપડા ઘરે લાવો ને તો કશું ના ના હાલે. લાય હે આટલું એને નહીં હાલે ને પણ એને આટલું ના હાલે. યસ. હું કહું? હા હોય તો તમારે ઘેર લાડવા પકાડજો. ના લાડવા જ નહીં ભાવ નહીં ભાવતા? ઊંધિયું મને બનાવવા લાગે લાડવા પકડાવશો છીએ મને ખબર છે વાસી 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 ની તો આ યાર વાહમાં પેલી સાટ નહીં પડી હા તે ચોક મિલ્યા છે બે ત્રણ જણા મારા બડો ઘરમાં મેલ દીધા તો લાડવા કેવડી કે ઉતરે પછી ખાવા થાય કૂતરાનું નહીં છોડતા ના રે ના આપણે નહીં ખાવા એવા ના ખાવાય ના લાડવા તમને નહીં ભાવતા. સ્પેશિયલ જીના બનાયા. ઘેર બનાયા, ઘેર. તમારે ખાવા ઉવે. તો પકડાવજો વળી હું કીધું અને હમણે હું કહું બે ત્રણ દાડા મહેમાન આવવાના છે ને, હા ઈ એને કીધું અમે ઊંધિયું કદી ખાતું નહીં એનું એટલે બનાવવાનું છે. તો કેજો પાછા હું હા કેવું કહેજો પા અને મહેમાનને આપણે ખવડાવજો પા ઊંધિયું. ખબર એક ફરો પેલા ફરાતા હતા તમે હરસિયાનો શીરો કરીને ખવડાવ્યો હતો પણ જો હતો હાસુ બોલજો. બા આપણા મહેમાન નેજા મહેમાન અલ્યા આ તો શીરો ના ચેવો બનાયેલો ઓમ ઓમ થોડીઓ સોડા તો શીરાના હળાવડા ટુકડા કરી અને પાછું હરશું રેડ્યું અને નકરો શીરો બાળી જાય તો હોય ને તો તારે. એટલે ભાઈ હર્ષાની તો વાતો જ ના થઈ. હું હર્ષાની વાતો ના થઈ તમે રોતો પણ તમારે રોતવામાં કોઈ ઠા ફેર જ નહીં હોતો હવે હરશું કોઈ શાક કરવાય નહીં લાવતું કહો તો અમે ઊંધિયું બનાવજો તો તમે તો નહીં ખો જેમ કે અમારું ઊંધિયું સારું જ નહીં હોતું ને તમે જો આ નહીં તો ખાઓ. સાક્ષી એ તો શાક છે કદી ખાતું નહીં એટલે જોવા તાર ખબર પડે. હું શું કહું હા અલ્યા એક વાત કેવી હતી મારે તમને હા કહો. અલ્યા આ બધી જગ્યાએ પતંગ તો સગાય બરાબર હા, પોતપોતાના તહેવાર તો ઉજવી લીધા ના ના ઉવે. એને ઉતરેણ ધામધૂમ ઉજવી બરાબર હા, ઉવે. પણ જો તો પક્ષીઓ અમુક ટાણે મરી જશે હા પછી તમે ઉતરેણ કરી રહ્યા તો પેલી દોયડી આવે ને હા હા તે ગુંસડા થઈ ગયા હોય છે ખબર હે હા, હા. ઉવે. એ દોયડી હવે ચોક પડી હોય હા. અને કબૂતર કે ઓલો કે ગમે ચકલી કે ગમે આવે હા. ચરવા માટે કદાચ એના પગમાં આવે હા તો એરી વેટાય કે ના વેટાય ના, વેટાય છે પછી છૂટી ના કરે છૂટે ના કે બાપડું અને ઉડી ના કે તો ના ઉડી કરે. હું કહું આ વાના દોડી લઈ આલી હતી ને મેં તેને આખા ખેતરમાં ગુંજા કરે આખા ખેતરમાં ફરીને બધું વેડીને બાળી નાખી દોડી. ના બરોબર બાળી હું એ નાખી તાણી. પાછી જમીનમાં દાટી નાખી. આજે મને વાત કરી ને હમણાં આગળ હા. ઈ વાત ઉપર મેં દાણી ઈકન થઈને નીકળ્યો ને ખાસે બધા પેલા ગુંસડા પડ્યા હા. હતા તે બધા ભેગા કરીને એક ખેતરમાં જઈને બાળી નાખ્યા ના સાચી વાત છે. મેં કીધું આ ચકલન નડશી હા, સાચી વાત છે. હું કેવું આ ગામમાં બહુ હશે ગામમાં આપણે પછી જા વો બધે ઓટો કહેતા મારવો હશે છે અને આપણને દેખાય ને અને આપણે કેવું બાળી છે નાખીએ. બધાને કે ભાઈ તમારે જો તમે પતંગ હા. સગાયા છે ના સગાયો હોય ઈકણે કદાચ જો દોયડીનો પતંગ કપાઈને પડ્યો હોય તો પતંગ તમારે લેવર લઈ લો ને કે કોઈ નહીં પણ દોયડી કોઈ જનાવરના પગમાં ના આવી હોય ના સાચી વાત છે. મહેરબાની કરીને એટલું કરો ના, તમે ના, સાચી વાત. આપણને સાચી વાત છે ને? આટલું વાગે છે તો કેમ થાય મેં પેલાનો બાબડાનો પગ કપાય તો હું હા એને જીવ છે. તો પતા કદાચ પગ કપાઈ જાય તો ઉડી ચીજ ના ના, સાચી વાત છે. હે એ સાચી વાત છે. ઈ તમે સાચી વાત છે. જો એટલે હું એ કેતો તો તમને હા. મને કઈનું મગજમાં આવી ગયું. મેં કીધું મારું બેટું જો મેં આટલી જગ્યાએ તો મેં વેણી બરાબર હવે મારા ગામમાં જગ્યાએ મારા ભાઈઓ છે ઈ કણ કહું હા. તો અમાર વાહમાં જે છે બાર છે એ તો અમે વેણી નાખશે પણ બાર ગામ છે હા. ઈ બીજા વેણી ગઈ ને આપડા જેવા તારે હે અને ઉત્તરાયણ તો એને તહેવાર તો મનાઈ લીધા છે અને તમે એકલા જ કોઈ આપણે એકલા જ બધે થોડી વેણી કરો. આપણે ના ફરી કે ના બધે તો. બધે વાત કરે તો બધે વાત કરો તો હા. બધે આમ ફેલાય તો ખરી ને વાત હવે જો તમે મન કીધું તો હું ચમનજી ને બેન કીધું કે ચમનજી ત્રણ જણ મૂકું તું ચલા આગળ વાત હા વધારે ફેલાય વાત ફેલાઈને બધા થોડું થોડું અને સમજી. થોડું થોડું સમજી તો આમ બધી જગ્યાએ જે હા. પડ્યું એ દોયડી ભેગી કરીને બાળી નાખી ના સાચી વાત છે. એ ધર્મ નું કામ છે આ રહ્યું. ના ધર્મનું કામ છે. તો આપણે હવે ખટક કરો હા આપણે આપણો તહેવાર છોકરાને ઉજવી નાખ્યો ના સાચી વાત. આપણે આપણી રીતે જે કરવાનું હતું કરી નાખ્યું હવે પક્ષીઓનું શું થાય
સાચી વાત છે આપણો તહેવાર કોઈના માટે સજા બનાવી ના થાવ હા આપણો તહેવાર કોઈના માટે સજા બનાવ્યો ના થવો જોઈએ. હાચી વાત છે તમારી કેવું પાછી. લે હડો તાણે આપણે જે જગ્યાએ ગુંસડા પડ્યો ને આપણી જગ્યાએ આપણા આમાં પેલા રે ને ચોરો ને છે ઈ ભાઈ કણ બહુ સગાયા છે લગભગ તો આપણે જાતા હોય બાજુ આપણાથી બને એટલો આપણે કરા ને આપણાથી બને એટલું આપણે કરો અને બીજા આપણા વિડીયો જોવી ઈ કરશી. ના સાચી વાત છે. લેડો હડો વેલાજી બસ મોડું થાય. ના ના હાલ બી તમે યાર ચપ્પલ પહેરામ બહુ વાર કરો છો. બધી જગ્યાએ ફરવું છે હો. હા બધા મારા રઘુભાઈ આમાં કેવું ખબર છે હા આવી જગ્યાએ દોડીઓ પડી હોય ના તો પગમાં આવે. આપણા પગમાં આપણે કેવું થાય છે હા થાય તો ચકલન પગમાં જો જો જુઓ પેલા અલ્યા અલ્યા જો જો હા જો આખો છેડો પડ્યો આ તો વેટાય ને અલ્યા જો આ જોજો. જો આ વાતમાં પકડો પકડો પકડો. ખૂબ છે હો ખૂબ ખૂબ છે છે. ક્યાં છો આ છોકરા એક તો ખબર નહીં પડતી એને સમજાવો બરોબર બરોબર મૂકે. પતંગ છે હા તો લોબો છેડો થઈશ પેલા અડધા ખેતરમાં પડ્યો છે આ ચોક વેટાય કોઈ પક્ષી તો બાબુ ચીજ ના છૂટે હા પતંગ અંબા લાગે. ખેતો, ચમનજી ખેતો. આરી આ દોડી પડી ને ગળે બળે હેડી જાય ને ઉતરી જાય મોય પાછી ઈ હાચી વાત. તારે કેટલો છે ઓહો ખેંચો ખેંચો દોડ્યું કે બે કટકાથી હવે આવા ગુંસડા પડ્યા હોય સાચી વાત આવી ના દોડીઓ પડી હોય હા ચોક ચકલું બાપડું આવે ને કેટલી વેટાઈ જાય તો છે? સાચી વાત છે ખેંચો ખેંચો ચમનજી ખેંચો. બધી ખેંચી નાખો. હું બધી ખેંચી નાખું તમે આ જો આ કેવા ગુસ પડ્યા છે. આ તો પેલો દોડ્યો છે વરેડો આ તો તૂટે નહીં પાછો ઈ હાચી વાત. તારે લઈ લો બધું લઈ લો. આ પતંગ આવી લાગે પતંગ તો નહીં મને તો લાગે નકરી દોડી જ પડી છે. પતંગ ને આ તો કોઈ છેડો જીવ છે પતંગ કપાણું છે કે આ તોડીને નાઈ દીધું છે વેટ તો જોરે આવતું છે લેડો આટલો ને આટલો તો આટલે મળી ગયો તો આગળ જેટલો પડ્યો છે આવો ને આવો. ક્ષેત્રમાં આટલું તો ગામમાં શું થયું છે આ જો લે બધો ભેગો કરો. એવો કરો લાવ જમીનમાં દાટી નાખો કો તો પછી ઓવે. ના બાળી નાખવાનો કોઈ ચાલે. આ તો કોઈ હળે બળે નહીં દોડી ના ના હરી હડી જાય હરી જાય બધા ભેગા કરીને જમીન બધા પર ગુંસ બાળી નાખવા છે. હા. ઉવે જોય આપણે દોડીનો આટલો કટકોઈ ને રહેવા ઈ હાચી વાત. સાચી વાત છે. આ જુએ. આ હરી તો મને તો દેખાડી નથી લો લાવજો તમે પકડજો બધી ભેગી કરો. હા આમાં જેવું ખબર છે હા. દોડી આવી પડી હોય હા પડી જો હા હા લો જેટલો કેટલીક ગુંસ છે? દોડી ભેગી કરી હવે આપણે આટલા ક્ષેત્રમાંથી આટલી મળી છે તો આવી બધી જગ્યાએ ફરજ કેટલી મળે. તો ગામમાં શું થયું છે હું કહું છું ઈ હાચી વાત છે હા કે આપણે તો વેણી હા. પણ આપણા જેવા બીજા હોય એ વેણી કે ના વેણી ના એ તો વેણ છે ને તો હું શું કરું આપણે ગામમાં બધે કહી દો. હા બધા કહેતા આવડે શું કેવું સાચી વાત છે કે ભાઈ બધે જે જગ્યાએ દોડી પડી છે હા એ બધી વેણી નાખવી પડશે આપણે. ના સાચી વાત છે લેવડો તાણે આ હોમો પગ જતો રહે તો હું થાય લેવડો બાળા તાણે પગ લેવડો.